અને તે જ સમયે ગૌકર્ણ મહારાજ કથાનું વાંચન કરે. આ બાજુ કથા પૂર્ણ થઈ અને તે જ સમયે ધુંધુકારી ચારે બાજુ નજર કરે, ક્યાંય પણ સ્થાન ન દેખાણું. એક લીલા વાંસના ગાંઠની અંદર ધુંધુકારી બેસી જાય છે. વાંસના ગાંઠની અંદર ધુંધુકારી બેઠો. એક દિવસની અંદર ધુંધુકારી ભગવાનની કથા સાંભળે. એક વાંસની ગાંઠ તૂટવા લાગે. આ બાજુ 7 દિવસ પૂર્ણ થયા અને 7 દિવસ પૂર્ણ થતાની સાથે એક વાંસમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો અને તે જ સમયે બધાને ધુંધુકારીએ વંદન કર્યા અને પોતાના ભાઈને વંદન કરે અને તેનો આભાર વ્યક્ત કરે છે. ધુંધુકારી કહે કે તમારી ઘણી બધી કૃપા છે કે મને પ્રેતપણામાંથી મુક્તિ મળી. અને તે જ સમયે કથાની અંદર તો ઘણા બધા બેઠેલા હતા. તે ગૌકર્ણ મહારાજને પ્રશ્ન કરે કે અમે પણ ભગવાનની કથાઓ સાંભળેલી છે, અમને શા માટે મુક્તિ ન મળી? અને ત્યારે ભગવાનના પાર્ષદો જે ધુંધુકારીને લેવા આવ્યા હતા તે કહે કે બધાએ તો કથા સાંભળી, પણ એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી નીકળી ગઈ છે. ધુંધુકારી પ્રેત હોવા છતાં પણ કથા સાંભળી અને પોતાના જીવનની અંદર ઉતારી, એટલે ભગવાનના ધામની તેને પ્રાપ્તિ થાય. અને આવા મહાત્મ્યને વિરામ આપીએ અને આવો પહેલા સ્કંધની અંદર આપણે પ્રવેશ કરીએ. પહેલા સ્કંધની અંદર એની પહેલા વક્તા અને શ્રોતાને નિયમ બતાવવામાં આવ્યા છે કે પહેલા ભગવાનની કથા કરીએ. ભાગવત પુરાણનું જ્યારે આયોજન થાય ત્યારે યજમાનોએ કેવા વક્તાને નિમણૂક કરવા જોઈએ. ગમે તે માણસને વ્યાસ ગાદી ઉપર ન બેસાડી શકાય. પેલા તો વેદ શાસ્ત્રનું જે શુદ્ધકૃત કરી અને માણસને પીરસે, દ્રષ્ટાંત આપી અને કથાનો સાર સમજાવી શકે અને પુરાણોની અંદર આધ્યાત્મિક અર્થને સમજાવી અને જે આવી રીતે જે વક્તા કથાને પીરસે, આવા કથાના વક્તાને નિમણૂક કરવા જોઈએ. વક્તાના નિયમ બતાવ્યા, શ્રોતાઓના નિયમ કે આ 7 દિવસની અંદર 7 શત્રુઓને નાશ કરવાના છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અભિમાન અને ઈર્ષા. 7 દિવસની અંદર કોઈની નિંદાઓ નથી કરવાની. પોતાના મગજની અંદર ક્રોધ ના આવવો જોઈએ. આ 7 શત્રુઓનો નાશ કરી અને જો કથા સાંભળીએ તો 7 દિવસની અંદર જીવાત્માનો ઉદ્ધાર થાય છે. તો આવો પહેલા સ્કંધની અંદર પ્રવેશ કરીએ. ભાગવત પુરાણનો પહેલો સ્કંધ એટલે અધિકાર લીલા બતાવવામાં આવેલી છે. પેલા માણસને અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ. અધિકાર લીલાની અંદર ભાગવતની ગાથા જન્મથી પરમ સુધી જીવાત્માની યાત્રા કરાવે. ભાગવતના પહેલો શ્લોક એનો પહેલો જ અક્ષર છે જન્મ, અને ભાગવત પુરાણનો અંતિમ અધ્યાય અને અંતિમ શ્લોક એનો અક્ષર છે પરમ. આ જન્મથી પરમ સુધીની જે યાત્રા કરાવે એને શ્રીમદ ભાગવત પુરાણ કહ્યું છે. તો આવો પહેલા શ્લોકનું આપણે ગાન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતા સ્થાર્થે સ્વવિઘ્નેશ્વરા બ્રહ્મરદાયાદિકવયે મુહ્યન્તિ સૂરયા તેજો વાદિમૃદાન યથા વિનિમયો યત્ર તિસર્ગો મૃષા સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પહેલા શ્લોકની અંદર સત્યમ પરમ ધીમહિ ન રામને પ્રણામ કર્યા, ન કૃષ્ણને પ્રણામ કર્યા,
ન કોઈ દેવ તત્વને પ્રણામ કર્યા, ન કોઈ દેવી તત્વને પ્રણામ કર્યા. કારણ કે વ્યાસ મુનિને ખબર હતી કે કળિયુગ આવશે અને આ કળિયુગની અંદર ભાગલાઓ પડવા લાગશે. બધા જ કહે છે કે આ ગ્રંથ અમારો છે, પણ આ ગ્રંથની અંદર પહેલા જ શ્લોકની અંદર શું બતાવ્યું? સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યને પ્રણામ કર્યા. કારણ કે જગતની ઉત્પત્તિ સત્યથી થઈ, જગતની સ્થિતિ સત્યથી થાય અને જગતનો વિનાશ પણ સત્યથી થાય છે. નૈમિષારણ્ય નામના ક્ષેત્રની અંદર સુત નામના પુરાણી સૌનક ઋષિ પાસેથી 6 પ્રશ્નો સાંભળે. પહેલો પ્રશ્ન, આ 6 પ્રશ્નો જે બતાવવામાં આવ્યા છે આની અંદર જે 7 દિવસની ભાગવત સમાયેલી છે.